રતનપુર નામનું એક સરસ મજાનું નાનકડું ગામનું હોય છે। हाथी काम भी नहीं करने देती यानी जाग जाती है। चल सो जा, घूमेगा लोग। ત્યાં એક ચકલી તેના પરિવાર સાથે રહેતી હોય છે। ચકલીને બે નાના નાના બચ્ચા હોય છે। એક દિવસ બંને ચકલીના બચ્ચા ઝઘડવા માંડે છે। એક કહે, તારાથી હું મોટું છું એટલે આજથી હું મમ્મી સાથે બહાર ફરવા માટે જઈશ ને તું ઘરે રહેજે, ઘર સંભાળજે। હું નાનું છું તે શું થયું, હું તમારી સાથે જ આવીશ, ઘરે હું નથી રહેવાનું। આવી વાતોને લઈને બંને ઝઘડો કરતા હોય છે। એટલામાં તેની મમ્મી આવે છે ને કહે છે, શું કામ બંને ઝઘડો છો? તમે બંનેમાંથી કોઈ મારી સાથે નહીં આવે, તમારે બંનેને ઘરે રહેવાનું છે। હું એકલી બહાર જઈશ ને તમારા બંને માટે ખાવાનું લાવીશ। હવે આ બધું બહાર ઊભું શિયાળ સાંભળતું હોય છે ને મનમાં વિચારતું હોય છે કે આજે તો ચકલીના બંને બચ્ચા એકલા કરે છે, તેની મમ્મી બહાર જાય એટલે બંનેને ઉલ્લુ બનાવીને ઉપાડી લઉં અને લઈને જતો રહું। પછી ચકલી તો બહાર ખોરાક લેવા માટે જાય છે ને બંને બચ્ચા ઘરે એકલા હોય છે ને પછી શિયાળ આવે છે। શિયાળને જોઈને એક બચ્ચું કહે છે, તું કોણ છે ને અહીં શું કામ આવ્યું છે? અરે મારાથી ગભરાશો નહીં, હું તમારો મિત્ર બનવા માટે આવ્યો છું। અમારે કોઈના મિત્ર નથી બનવું। પણ મારી વાત તો સાંભળો, હું તમને બહાર ફરવા લઈ જઈશ ને સારું સારું ખવડાવીશ। આવું બધું કહી શિયાળ આ બંનેને ઉલ્લુ બનાવીને લઈ જવા માટે ફોહલાવતું હોય છે। આવી વાત સાંભળીને તો બંને ચકલીના બચ્ચા ખુશ થઈ જાય છે। એક બચ્ચું બીજા બચ્ચાને કહે છે, ચાલ ને આપણે બંને આની સાથે જઈએ ને મજા આવશે ફરવાની। ના હો, મમ્મી મારશે, આવી રીતે કોઈની સાથે ના જવાય, આપણે આને ઓળખતા પણ નથી। તમે ચિંતા ના કરો, મને તમારો મિત્ર માનો, અમારે નથી આવવું। અમારે નથી આવું તારી સાથે, તું જતું રહે, નહીંતર હું પોલીસને ફોન કરીશ। શિયાળ તો માનતું નથી ને ત્યાં રહીને ફોફલાવાની વાતો કરતું રહે છે ને એક બચ્ચું તો પોલીસને ફોન કરી દે છે। પછી પોલીસ તો આવે છે, પોલીસની ગાડી આવતી હોય છે ને પોલીસની ગાડીનો અવાજ સાંભળી શિયાળ તો ભાગી જાય છે ને પછી પોલીસ ઘરમાં આવે છે ને કહે છે, શું થયું, કોને ફોન કર્યો હતો? મને, મેં ફોન કર્યો હતો। ને પછી બંને બચ્ચા શિયાળની બધી વાતો કરે છે ને પોલીસને જે થયું એ બધું કહી દે છે। પોલીસ કહે છે, તમે સારું કર્યું મને ફોન કર્યો તે, અત્યારે ઘણા આવા બહરૂપિયાઓ નાના નાના બચ્ચાઓને ઉપાડી જતા હોય છે। પછી પોલીસ તો બચ્ચાની મમ્મી આવે ત્યાં સુધી તેમના ઘરે રહે છે બંનેની રક્ષા કરવા માટે। તો તમે પણ મિત્રો ક્યારે એકલા હોય ને તો આવા અજાણ્યા સાથે જવાનું નહીં ને એમની મીઠી મીઠી વાતોમાં આવવું નહીં ને તમારા પાસે હંમેશા પોલીસનો નંબર રાખવો કે જેથી મુસીબતના સમયમાં કામ આવે। વિડીયોને પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ મોકલી દો આગળ તમારા મિત્રોને, બીજા નાના નાના બચ્ચોને જોવા માટે।